આજે અચાનક ઈચ્છા થઈ ગઈ મને સારંગપુરના હનુમાન દાદાના દર્શન કરવાની, તો મને થયું ચલો સાથે સાથે તમારા પણ દર્શન કરાવી દઉં અને એના સાથે મારી કારની એવરેજ ટેસ્ટ પણ આપણે કરી લઈએ. મારી કાર 2000 સીસીની ડીઝલ એન્જિન છે, ઓટોમેટિક છે, તો જોઈએ કે નોર્મલ ડ્રાઈવની અંદર કેટલી એવરેજ આપે છે. તો આપણે ડીઝલ ભરાવા આવી ગયા છે સેલ પેટ્રોલ પંપ પર. હું હંમેશા સેલ પેટ્રોલ પંપનું ડીઝલ ભરાવું છું. આપણે ટાંકી ફૂલ કરાવી દઈએ. ડીઝલ ફૂલ થઈ ગયું છે અને મીટરમાં આપણે જોઈ શકીએ છીએ 3500માં થયું છે. તેમાં પહેલાંથી ડીઝલ થોડું પડ્યું હતું અંદર. ઓકે, તો કારની પેટ પૂજા થઈ ગઈ છે. હવે આપણે નીકળીએ. જ્યારે બહારગામ નીકળતા હોય ત્યારે એર પણ ચેક કરાવી લેવી એટલી જ જરૂરી છે, તો હું એર બી ચેક કરાવી લઉં છું. તમે જોઈ શકો છો કે ટેન્ક ફૂલ થઈ ગઈ છે અને જે મીટર છે એ મેં રીસેટ કરી દીધું છે. હવે આના પર આપણે ચેક કરીશું કે કેટલી એવરેજ આવે છે. તમે જોઈ શકો છો 12:28 થઈ છે. અત્યારે આપણે અમદાવાદથી નીકળ્યા છે અને અમદાવાદના ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. હવે જોઈએ કે આપણે સારંગપુર કેટલા વાગે પહોંચી શકીએ છીએ. તમે જોઈ શકો છો ખુલ્લો હાઈવે આવી ગયો છે. ખુલ્લા હાઈવે પર હંમેશા કાર ચલાવો ત્યારે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે એક્સિલેટર છે એ નોર્મલ આપવાનું છે. તમે જો અહીંયા તમને બતાવું, જો તમે અત્યારે જોઈ શકો છો મારી કારની સ્પીડ 100ની છે. ઓકે, અને એના આરપીએમ તમે જોઈ શકો છો કે 1500 આરપીએમ પર ચાલી રહી છે. જેટલા ઓછા આરપીએમ પર વધારે સ્પીડ પર કાર ચાલે એટલે સમજો કે તમારી કારની એવરેજ એટલી વધારે છે, કેમ કે જેટલા ઓછા આરપીએમ હશે એટલું એ પેટ્રોલ કે ડીઝલ ઓછું કન્ઝ્યુમ કરશે. એટલે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવું કે એક્સિલેટર એકદમ લિનિયર ઓછું આપવું અને સ્પીડ વધારે રાખવી, તો તમારી કારની એવરેજ વધારે આવશે. આપણે ધંધુકાવાળા હાઈવે પર આવી ગયા છે. હવે અહીંયાથી સારંગપુર 85 કિલોમીટર બતાવે છે. રસ્તામાં આ ગેલોપ્સ ફૂડ પ્લાઝા આવી ગયું છે, તો થોડો ચા નાસ્તો કરીને આગળ વધીએ. ગેલોપ્સ પર પહોંચી ગયા છે. હવે આપણે ઇસ્કોનના ગાંઠિયા અને ચા પી લઈએ. ગરમ ગરમ ગાંઠિયા અને ચા આવી ગઈ છે, સાથે ચટણી પણ છે. કેટલા જણ મારા જેમ સારંગપુર હનુમાનના દર્શન કરવા જતા રસ્તામાં ગેલોપ્સ પર ઉભા ચા અને ગાંઠિયા ખાય છે? મને કોમેન્ટ્સમાં જરૂર લખજો. ફાઇનલી મજાની ડ્રાઈવ પછી કષ્ટભંજન હનુમાન દાદાના મંદિર સારંગપુર પહોંચી ગયા. 3 વાગે સારંગપુર હનુમાન પહોંચી ગયા છે આપણે. હવે તમને કિંગ ઓફ સારંગપુર હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરાવી દઉં. જુઓ, કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન ચાલુ થઈ ગયા છે. તમને બહારથી પણ દર્શન કરાવી દઉં. અંદર જઈને દર્શન કરી લઈએ. આપણે સારંગપુર પહોંચી ગયા હતા અને કારની એવરેજ અને કેટલી કિલોમીટર ફરી એ તમને બતાવી દઉં. અમદાવાદથી આપણે 154 કિલોમીટર થયા છે અને જ્યારથી મેં ડીઝલ ભરાય